વઢવાણ તળાવના વિવિધ ગેટ્સમાંથી નીકળી આ કેનાલો 11 થી 12 જેટલા જુદા જુદા વિસ્તારમાં પથરાયેલી હતી, જે પૈકી આજે કિલોમીટરો સુધી ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડતી 5 જેટલી કેનાલો બંધ અવસ્થામાં છે. જે કેનાલો પૈકી કેટલીક કેનાલો ગટર ગંગામાં ફેરવાઈ ચૂકી છે, તો કેટલીક કેનાલ ઉપર જમીન માફિયાઓ દ્વારા દબાણ પણ કરી દેવાયા છે. બંધ થયેલ કેનાલો તરફ નજર નાખવા જઈએ તો આશરે 25 વર્ષથી સમગ્ર તાલુકામાં મૃતપ્રાય બનેલી વિવિધ માઇનોર કેનાલો ડભોઈ તાલુકામાં ગાયકવાડી શાસનની દેણ વાઢવાણા સિંચાઈ કેનાલો દેખરેખના અભાવે ગટરગંગામાં ફેરવાઈ ગઈ છે. કજાપુરથી હાંસાપુરા પુડા આશરે 7 થી 8 કિલોમીટર, વેગાથી નડા ફરતી કુઈ જતી 8 થી 10 કિલોમીટર, મેઘાવાયા ડભોઈ થરવાસા ચોકડીથી વેરાઈ માતા વસાહત તરફ જતી 7 થી 8 કિલોમીટર, વઢવાણથી કરણેટ રોડ નીચે કરણેટના સીમાડે છૂટતી 4 થી 5 કિલોમીટર, કુકડવાયા બોરિયાદથી ધરમપુરી જતી 5 થી 6 કિલોમીટરની કેનાલો આજે બિલકુલ મૃતપ્રાય અવસ્થામાં છે. આ પૈકી કેટલીક કેનાલોમાં આજે ડભોઈ નગરપાલિકાના ગટરના પાણી વહેતા જોવા મળે છે, તો કેટલીક કેનાલો પર ભૂમાફિયાઓ દ્વારા દબાણો કરી પૂરી દેવાયા છે. તાલુકાની 40% જીવંત પરંતુ મૃતપ્રાય બનેલી કેનાલો જીવંત જોવા મળતી કેનાલો માત્ર 6 જ કાર્યરત છે. તેમાં કેટલી કેનાલો આજે જર્જરિત હોય સમારકામ ચાલુ છે, પરંતુ કાર્યરત કેનાલો વિશે જોવા જઈએ તો આશરે વઢવાણથી ભીમપુરા 10 થી 12 કિલોમીટર, કુકડબોરિયા થઈ આગળ ધપતી કેનાલ 15 થી 17 કિલોમીટર, ડભોઈ 3 નંબર તરસાણા ફાટક 10 કિલોમીટર અને તેમાંથી નીકળતા વિવિધ પાંખિયા અલગ વઢવાણ તળાવથી તરસાણા સુધીની કેનાલ 15 થી 17 કિલોમીટર, વઢવાણા તળાવથી ડંગીવાડા વસઈ તરફ જતી કેનાલ 18 થી 20 કિલોમીટર અને સિમલિયા તરફ જતી 5 થી 6 કિલોમીટરની કેનાલો આજે કાર્યરત છે. જે જોતા ગાયકવાડ શાસન દ્વારા પથરાયેલી કેનાલો પૈકી 40% ઉપરાંતની કેનાલો આજે મૃતપ્રાય છે. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ. મંગલ મેડિકલ સ્ટોર. દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.